નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રાણાને સાથે રાખી તેઓના વિવિધ પ્રશ્ને જિલ્લા સમાહર્તા અને રજૂઆત કરી। ગ્રામજનોના પડતર પ્રશ્નોના નિરાકરણની ધારાસભ્યએ ખાતરી ઉચ્ચારી। ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ। પીડિતા ઉપર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ। સેન્ટ ઝેવિયર્સની રીયુનિયનની મીટિંગના બહાને પીડિતાને તેના ઘરે લઈ જઈ આરોપીએ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। અંકલેશ્વરમાં ધોળા દિવસે ચોરી। પરિવાર શાળા નોકરીએ ગયો ત્યારે તસ્કર સોના ચાંદીના દાગીના લઈને ફરાર। ભરૂચમાં અતિવૃષ્ટિ બની પોંકના ભાવ વધારાનું કારણ। વરસાદના લંબાવવાની ખેડૂતોએ પણ ટાળ્યું પોંકની વાવણી કરવાનું। ભરૂચમાં બનેવીની ઉત્તરાયણ કરવા આવે સાડો 1.45 લાખના ઘરેણા ચોરી ફરાર। પરિવારે ચોરને ચકમો આપવા ઘરેણા ફ્રીઝમાં મૂક્યા હતા। વાગરા તાલુકાના લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વાગરા તાલુકાના લખી ગામની હદમાં સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન અંગે ગ્રામ પંચાયતે તેમની સામાન્ય સભા તથા ગામ સભામાં ગામ લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવેલ અને આ મુદ્દા ઉપર વર્ષોથી પ્રશ્નો ઉઠતા આવે છે, જેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લૂઝર્સ તરીકે સર્વે નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગે આપવી। લખી ગામના ખેડૂતોએ નજીવી કિંમતે જે તે સમય ઉદ્યોગો માટે મહામૂલ્ય જમીનો આપી દીધેલ છે, જે ઉદ્યોગો દ્વારા ગ્રામ વિકાસમાં CSR ફંડ દ્વારા ચોક્કસ રકમનું વાર્ષિક આયોજન હાથ ધરવું। GRDC દ્વારા અગાઉના વર્ષોમાં સંપાદન કરેલ તમામ ખેડૂતોને જમીન ગુમાવ્યાનું પ્રમાણપત્ર આપવું। સંપાદિત જમીનોમાં ઉદ્યોગોની સ્થાપના થયેથી 1 વર્ષ મુદ્દતમાં નોકરી રોજગારી આપવી। GRDC દ્વારા ફાળવેલ પ્લોટોમાં માલિક તરીકે GRDC તેમજ કબજેદાર તરીકે જે તે લાભાર્થીનું નામ ચાલે છે, જેમાંથી GRDCનું નામ કમી કરી જે તે પ્લોટ હોલ્ડરનું માલિક તરીકે નામ ફેરફાર કરવો સહિત ગામમાં મેદાન, ગૌચર વગેરે જેવી બાબતે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રાણાને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જે બાબતે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ GRDC સાથે એ મુદ્દે ચર્ચા કરી નિવારણ માટેની ખાતરી આપી હતી। મારું નામ સતીશભાઈ જસવંતભાઈ ગોહિલ, ડેપ્યુટી સર્વન્ટ લખી ગામ। આજે તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપાવેલા છે। અમારા GIDC સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી 151 વાગા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો, વડીલો, યુવાનો, મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે। અમે આજ રોજ આવેદનપત્ર આપાવેલા છે કે GIDC દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે, ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે। કયા પ્રશ્ન છે ગામના? અમારો પ્રશ્ન છે લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે, પ્લોટનો પ્રશ્ન છે, આજુબાજુ ગૌચર નથી, ગૌચરની જમીનનો છે પ્રશ્ન, 300 મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે। આજ રોજ લખી ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર, કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે। એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે। એ પ્લોટો આપવા માટે GIDC જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે। એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનો કાર્યવાહી ચાલુ છે। ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે GIDC જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું। લેન્ડ લૂઝરના જે 2-5 જણના પ્રશ્નો છે
તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવાળો લાવીશું. નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે, ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું. એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર, તંત્ર ઉપર ભરોસો છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. શાળાના શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સેન્ટ ઝેવિયર સ્કૂલની રીયુનિયનની મીટિંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ તારીખ 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સેન્ટ ઝેવિયર શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમય હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. આ જ પીડિતા સાથે અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ. વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ અને યુવા બધા માટે કંઈક ને કંઈક તો મળી જ જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂર લેજો. અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમ નગર સોસાયટીમાં ધોળી દિવસે તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગડખોલની વેલકમ સોસાયટીમાં રહેતા જિગ્નેશભાઈના મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું. જ્યારે તેઓ નોકરીએ અને તેમના બાળકો શાળાએ ગયા હતા, તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે જ્યારે બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકોએ તરત જ પિતા જિગ્નેશભાઈને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને ચોરી અંગેની જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે વિશેષ ટીમ બનાવી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તો રોજ દરમિયાન એ જોબ પર જાય છે, જીયાજી અને બેન, અને એમની છોકરીઓ પણ સ્કૂલે અને કોલેજ જતી હોય છે. ત્યારથી 11:30 થી 6 વાગ્યા સુધી ડેઇલી રૂટીન પ્રમાણે ઘર બંધ હોય છે. ઘરે જ્યારે મારી નાની ભત્રીજી આવી ત્યારે ખબર પડી કે ઘરની અંદર આવી રીતના ચોરીનો બનાવ બન્યો છે. આવીને જોયું અને તપાસ કરતા જાણ પડ્યું કે નાના મોટા સોનાના દાગીના અને એની ચોરી થઈ છે. અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને વહેલીથી વહેલી તકે મળી જાય એવી અમારી આશા છે. અંદાજિત કેટલા રૂપિયાનો? અંદાજિત 1.25 લાખ થી 1.5 લાખની ઘરેણાની ચોરી જાણ થાય છે. ભરૂચ જિલ્લામાં ચોમાસું લંબાતા કેટલાક ખેડૂતોએ પોંકની વાવણી કરવાનું માંડી વાળતા પોંકના શોખીનોએ આ વર્ષે ખિસ્સા પર ડબલ ભાવનો ભાર પડી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતાં આ વખતે લાંબા સમયગાળાનો વરસાદ અને રેલ એ નદી કિનારાના વિસ્તારને પ્રભાવિત કર્યા હતા. આના કારણે જ્યાં મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું હતું. આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ 1500થી વધુ હતો તે વધીને 4000 જેટલો થયો હતો. આમાં ખેડૂતોને ઘણો ફાયદો થયો હતો, પરંતુ આ તરફ વાવણી ખરીદીનો ભાવ ઊંચકાવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને ચડ્યો. દર વર્ષે જે પોંકની કિંમત 500 પ્રતિ કિલો હતી તે જ આજે 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આથી આવનાર પોંક ખાનાર પ્રેમીઓ નિરાશ પણ થયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાથી આવું છું. મારું નામ પાર્થ પટેલ છે. દર વર્ષે આમ સુરત જવાનું તો અવારનવાર રહેતું જ હોય છે, પણ ભરૂચ આવી એટલે પોક તો સાંભળે જ. આપણે પોક ખાવા માટે ઊભી રહેવું જ પડે. સમથિંગ દર વખતની જોઈને 500 થી 600 રૂપિયા કિલો પોકનો ભાવ હોય છે. આ વખતે સમથિંગ 1000 થી 1100 રૂપિયા કિલો છે ભાવ. એટલે આમ થોડી કહી શકીએ તો વ્યાજબી નહીં કહી શકાય, પણ આપણે પોક ખાવા માટે તો ઊભી રહેવું જ પડે છે. કોઈ પણ કારણોસર પાણીના તંગીથી કે આ રીતે પોકનો ભાવ વધી ગયો છે. પણ મારું નામ સુરેશભાઈ અંબુભાઈ ઠાકોર. આજે તમને વાણીના ભાવ વિશે થોડી વાત કરવા માંગુ છું. આપણે જોઈએ કે દર વર્ષે વાણીનો ભાવ 1500-2000 હોય છે. તેના કારણે આ ફેરી ખેડૂતોને 4000-3500 લગીનો ભાવ મળ્યો છે. અતિવૃષ્ટિના કારણે કેટલાક ખેડૂતો બનાવી નથી શક્યા, જેના બનાવ્યો તેને આ ફેરી હારામાં હારો ભાવ મળ્યો છે, જેથી કરીને આજે માર્કેટની અંદર 1000 થી 1200 રૂપિયા ભાવનો કિલોનો ભાવ વેચાય છે. ભરૂચમાં બનેવીને ત્યાં ઉતરાણ કરવા આવેલ અને બેરોજગાર બનેલ સાળો 1.45 લાખના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસે અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ભરૂચના અમનાગર સોસાયટીમાં રહેતા અને દહેજમાં નોકરી કરતા નિલેશ ગુજ્જર ગત 15મીએ ઉત્તરાયણના દિવસે સવારના 7 વાગ્યે તેમના પરિવારજનો સાથે ઉઠી ગયા હતા. જે બાદ દરવાજો ખુલ્લો રાખી નિત્યક્રમ મુજબ સિંધોઈ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. આ અરસામાં તેમની પુત્રી ફ્રીજમાં આવેલ બરફ જમાવાના ડ્રોઅરમાં પ્લાસ્ટિકની ડબ્બીમાં મૂકેલા તેના દાગીના લેવા જતા તે ડબ્બીમાં દાગીના જ ન હોવાનું માલુમ પડતા સૌ ચોંકી ગયા હતા. આ દાગીના અંગે ઘરના લોકોને કોઈ વાત કરી ન હોય, ઘરના કોઈ સભ્યે ભૂલથી અન્યત્ર કોઈ જગ્યાએ મૂક્યા હશે તેમ સમજી તેઓ શોધખોળ કરતા હતા, પરંતુ નહીં મળતા તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જે બાદ પોલીસે પણ એક્શનમાં આવી ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસ હાથ ધર્યા, જેમાં તેમને ચોંકાવનારી વિગતો મળી. તેમના ત્યાં ઉત્તરાયણ કરવા માટે આવેલા નિલેશ ગુજ્જરના સાળા હેમંત પ્રજાપતિએ જ તેમના ઘરમાં 1.45 લાખના દાગીનાનો હાથ ફેરો કર્યો હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સાળા હેમંત પ્રજાપતિએ કબૂલ્યું હતું કે તે અગાઉ વડોદરામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો, જે એક્સિડન્ટ થવાથી છૂટી જતા અને પત્ની સાથે તકરાર થતા વડોદરાથી આમોદ રહેવા ગયો હતો, જ્યાં 8 મહિનાથી બેરોજગાર હોય આર્થિક સંકળામણમાં આવી જતા નાની બહેનને ત્યાં આવ્યો હતો, જ્યાંથી ચોરી કરી તે પરત આમોદ જતો રહ્યો હતો. ચોરી કરેલ ઘરેણામાંથી કોઈ એક ચેઇન 48,000માં વેચી દીધી હતી. પોલીસે રોકડ 48,000 તેમજ એક કાનની બુટ્ટીને જોડ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં ચૂંટણીના ભાજપના મેનિફેસ્ટોને આગળ ધરી જાહેર કરાયેલ જન કલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ, પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે. ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે. શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવાની ભાજપની દિલ્હીની ચૂંટણીલક્ષી જાહેરાતના અમલની ગુજરાતમાં માંગ કરવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જ્યારે ઇલેક્શન લડતી ને ગુજરાતની જનતાને જ્યારે 300 યુનિટ વીજળી આપવાની જ્યારે વાત કરતી, ત્યારે રેવડીના નામે ગુજરાતની જનતાને ભ્રમિત કરી અને આજે ગુજરાતની બહાર જ્યારે રાજ્યની દિલ્હી રાજ્યમાં જ્યારે આ ઇલેક્શન લડાઈ રહ્યું છે, ત્યારે દિલ્હીની અંદર ભાજપે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે દિલ્હીની મહિલાઓને હર મહિને 2500 રૂપિયા, સાથે જ 500 રૂપિયા ગેસના બોટલની સબસિડી અને 21,000 રૂપિયા જે પ્રેગ્નન્ટ મહિલા છે એને પ્રસ્તુતિ માટે આપવામાં આવશે. ત્યારે આ સવાલ છે ભાજપ સરકારને કે 30 વર્ષથી જ્યારે ગુજરાતમાં તમે રાજ કરો છો, જ્યારે સત્તા લઈને બેઠા છો,
તો ગુજરાતની જનતા એવો તો શું અહીંયા ભૂલ કરી છે તમને ચૂંટીને કે તમે ગુજરાતની મહિલાઓ સાથે, ગુજરાતની જનતા સાથે તમે અન્યાય કરો છો? ગુજરાતની જનતાને જ્યારે ફ્રીની વાત આવે છે ત્યારે તમે ભ્રમિત કરો છો કે ફ્રીમાં આપીને દેશને ડૂબાડશે. જ્યારે તમે દિલ્હીની અંદર આજે ફ્રીની વાત કરો છો એ કેટલા અંશે યોગ્ય છે? ત્યારે એની માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી ને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ને ગુજરાતની જનતાને પણ આ તમામ સુવિધાઓ મળે એવી માંગ અમે કરીએ છીએ. અંકલેશ્વર તાલુકામાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ સુરતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કચરાને ખેતરમાં ઠાલવવાનું કૌભાંડ પાનોલી પોલીસે ઝડપી પાડ્યું હતું. હવે બોરીદરા ગામે ખાનગી માલિકીની જગ્યામાં તળાવ ઊભું કરી સુરતની કેટલીક કંપનીઓનો દુર્ગંધ મારતો ઘન કચરો નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તળાવની અંદર સુરતથી કચરો લાવી નાખવામાં આવી રહ્યો હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ ઉપરાંત ભૂગર્ભ જળ દૂષિત થવાનો ખતરો ઊભો થયો હતો. સ્થાનિકોએ ફરિયાદ કરતા તંત્રે દરોડો પાડ્યો હતો, જેમાં એક હિટાચી મશીન અને ઘન કચરો ભરેલી ટ્રકો મળી આવી હતી. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1990ની કલમ 87 મુજબ નજીકના ગામના રહીશોને આરોગ્યને નુકસાન કરી ગંદકીનો ઢગ ઊભો કરી ગુનો કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. સ્થળ પરથી 30 લાખની કિંમતનું હિટાચી મશીન કબજે કરી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યું છે. વધુ તપાસ માટે જીપીસીબી વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આંબોલી બોરીદરા ગામની સીમમાં ખાનગી જમીનમાં તળાવ ખોદેલ હતું. તેમાં સુરત ની કંપની તથા ગમે ત્યાંથી વેસ્ટ લાવી તેનો નિકાલ કરવાની કામગીરી ચાલે છે એવી માહિતી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મળતા આની તપાસ કરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન ખાનગી તળાવની નજીક એક જેસીબી હિટાચી મશીન મળી આવેલ તેને સીઝ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત ₹30 લાખ જેટલી છે. આ બાબતે જીપીસીબી અંકલેશ્વરને વધુ તપાસ માટે કાર્યવાહી માટે જણાવેલ છે અને આ બાબતે પ્રદૂષણ માટે જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપેલ છે. એ કાર્યવાહી ચાલુ છે. જે કાર્યવાહી થયા બાદ આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ શંકાસ્પદ અંકલેશ્વરના કોઈ વ્યક્તિઓ સામેલ હોય? ના, અંકલેશ્વરના એમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ નથી, પરંતુ આ ખાડા ખોદેલો હોય પ્રાઇવેટ માલિકીમાં લોકો રાત્રિના સમયે ઠાલવતા હતા એવી અમને માહિતી મળેલ હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી શાળાના બાળકોએ નિહાળ્યું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તારીખ 20 થી 25 જાન્યુઆરી દરમિયાન નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત નાંદોદ તાલુકાના લાચરસ સ્થિત PM શ્રી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ઇન્ચાર્જ મામલતદાર DM સાગટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન સલામતી અંગેના જરૂરી પગલાં ભરવા અને લોકોમાં જનજાગૃતિના ઉમદા આશય અને બાળકો જુદી જુદી આપત્તિ વિશે જાણકારી મેળવે, તેમના ઘર પરિવારમાં પણ અવેરનેસ કેળવાય તેવા જાગૃતિના પ્રયાસો આ શાળા સલામતી સપ્તાહ 2025 દરમિયાન કરવામાં આવનાર છે. બાળકોને આપત્તિ વિશે વધુ માહિતી મળે તે માટે અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવા કહ્યું હતું. સાવચેતી એ જ સલામતી હેઠળ આ કાર્યક્રમમાં એક સપ્તાહ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટી મોક ડ્રીલ, રેડ ક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, 108 એમ્બ્યુલન્સ સેવા, રોડ સેફટી જેવા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી શાળાના બાળકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગવાના સમયે તેમજ પૂરના સમયે રાખવાની સાવચેતી અને બચાવ કામગીરી અંગેના વિવિધ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી જાણકારી આપી હતી. શાળા સલામતી કાર્યક્રમ 2025 અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી કરવાની છે. સદગુરુ કાર્યક્રમ આપણે 2015થી ચાલુ કરેલો છે અને દર વર્ષે શાળા સલામતી કાર્યક્રમ યોજાય છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ પણ દુર્ઘટના સર્જાય કે ડિઝાસ્ટર બને તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એમાંથી કેવી રીતે એનો ઉપાય કરવો, શું કરવું શું ન કરવું, એ બધી બાબતોને સમજ આપે એના પર શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે. જે અંતર્ગત 108 ની પણ કામગીરી સાથે સાથે બીજી જે કંઈ કામગીરી છે, કોઈ અર્થકેસ સર્જાય, આગ સર્જાય કે પછી કોઈ પણ પાણીની મુસીબત સર્જાય એ વખતે શું કરવું શું ના કરવું એ બધીની સમજ પૂરી પાડતો
કાર્યક્રમ એટલે શાળા સલામતી કાર્યક્રમ. એ અંતર્ગત 1 અઠવાડિયા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, જે અંતર્ગત તમામ શાળાઓમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. અને આ શાળા સલામતી કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી થાય એ અંતર્ગત આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લાછરસ ગામેથી શરૂઆત કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં ફાયર સેફટી તાલીમ અભિયાનનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત જિલ્લાના 9 તાલુકાની 45 શાળામાં આગામી 5 દિવસોમાં ફાયર સેફટીની તાલીમ આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં જાડેશ્વર કુમાર શાળા ખાતે જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિજિટલ માધ્યમથી શાળાના બાળકોને મુખ્યમંત્રી ગાંધીનગરથી ઇનોગ્રેશન કર્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓને આપતકાલીન સ્થિતિમાં પ્રાથમિક ધોરણે કેવા પગલાં લેવા, જેમાં શાળામાં કોઈ બનાવ કે ઘટના ન બને તો તેવી સ્થિતિમાં શું કરવું અને તેનો ડેમો આપવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાની કે પૂર જેવી સ્થિતિમાં શું કરવું તેની માહિતી આપવામાં આવી. જ્યારે હેલ્થ અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ આરોગ્યને લગતી તેમજ કોઈ અકસ્માત સામે કઈ રીતે પહોંચી વળવું જેવી વિવિધ માહિતી તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લાની દરેક શાળાના વિદ્યાર્થીઓને ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગ થકી શાળા સલામતી માટે પ્રદર્શન યોજી માહિતી આપવામાં આવશે. સોમવારથી ચાલુ થયેલા શાળા સલામતી સપ્તાહમાં તાલુકા દીઠ 5 શાળામાં તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20 થી 25 જાન્યુઆરી દરમિયાન 45 શાળામાં શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આમ જાડેશ્વર શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં ડિઝાસ્ટર મામલતદાર, બ્લોક હેલ્થ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બીઆરસી તેમજ ફાયર વિભાગ અને 108ની ટીમ ઉપસ્થિત રહી બાળકોને માહિતગાર કર્યા હતા. ભરૂચ એસઓજીએ ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસેથી શંકાસ્પદ એસએસનો ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 3,73,000ના મુદ્દામાલ સાથે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા જીઆરડીસીથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વરના કાપોદ્રા રોડ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસએસનો ભંગાર અને એસએસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ભડકોદરા ગામની ગ્રીન વેલી રો હાઉસમાં રહેતો ચાલક મોહમ્મદ વસીમ મોહમ્મદ ઈસા ખાનની ભંગાર અંગે પૂછપરછ કરતા તે ઝઘડિયા જીઆરડીસીની નુબર્ગ એન્જિનિયરિંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઇસરાર ઉર્ફે સોનુએ ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે 5,780 કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ 3,73,000નો મુદ્દામાલ કબજે કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ઉપક્રમે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવા પ્રકલ્પો યોજવામાં આવી રહ્યા છે, જે હેઠળ ગુજરાતની પ્રજાને આંખોની તકલીફથી રાહત તથા નિઃશુલ્ક ચશ્માની સગવડ મળી રહે તે હેતુસર ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને રેડ ક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ સેવાશ્રમ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે ખીલવાણીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય રેડ ક્રોસ સોસાયટીમાંથી આવેલ ટીમે આંખોની તપાસ કરી હતી અને સાથે નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કર્યું હતું. યોજાયેલ કેમ્પમાં અંદાજિત 200 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. હું ડોક્ટર જે ખીલવાણી, મેડિકલ ડાયરેક્ટર રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આજરોજ અમારી બ્લડ બેંક પર તારીખ 21/1/2025ના દિવસે મંગળવારના દિવસે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે, જેમાં અમને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી સહકાર મળેલો છે અને અત્યાર સુધી અમારે ત્યાં 200 લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. હજુ પણ લાભાર્થીઓ આવી રહ્યા છે અને અમને સારો એવો સહકાર પબ્લિકનો તથા અમારી સંસ્થાનો મળેલો છે. ભરૂચ જિલ્લાના દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની કામગીરી, વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટેલ રંગ લોડ્સન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસિમિનેશન વર્કશોપમાં સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને STM MN મનાની, દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર આકાશ કુમારલાલ, સંદીપ કટારિયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કારણ કે આજ પણ આપણે 60-65% લોકો ગામડામાં જ રહે છે, તો આપણું રૂરલ આપણું સોસાયટી જ છે. તો આપણું રિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ અગર આપણે દેશ થોડા સમયમાં 3rd નંબર ઉપર પહોંચવાનું છે, બટ રિયલ ડેવલપમેન્ટ ક્યારે થશે? તો એ 60-65% ઓફ પીપલ હે ને, એ લોકો પણ ઘણા બધા કોન્ટ્રીબ્યુશન આપીને એમની પણ ડેવલપમેન્ટ ઇન ઓલ એસ્પેક્ટ્સ થવું જોઈએ. તો આ કારણે આપણા ગવર્મેન્ટ તરફથી વેરિયસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે, બટ એના સાથે સાથે ઘણા બધા CSR પ્રોજેક્ટ ચાલતા હશે. તમારું જે દીપક ફાઉન્ડેશનથી એટલા બધા સરસ કોન્ટ્રીબ્યુશન છે. તો એકચ્યુઅલી હું જોતો હતો કે ઘણા બધા પ્રોજેક્ટ્સ લાઈક એજ્યુકેશન, હેલ્થ, પાવર્ટી એલિવેશન, ઘણા બધા સેક્ટરમાં તમે કામ કર્યા છે અને એના રિઝલ્ટ પણ સારું તમે મળી રહ્યા છે. તો એ ઘણા મતલબ ઇટ્સ વેરી ઇમ્પેક્ટફુલ અને સોસાયટીના ગ્રાઉન્ડ સુધી જઈને ઇમ્પેક્ટ લાવવા માટે ઘણું બધું તમારું કોન્ટ્રીબ્યુશન છે. અમારું મિશન પણ એ છે કે અંડર પ્રિવિલેજને ઇન્ક્લુઝિવ કરીએ, જેથી કરીને એક ઇક્વિટેબલ સોસાયટી બને. આપણું મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ જેમાં આપણે ઇન્ડિયા પણ સિગ્નેટરી છે, એમાં બી એક 10 નંબરનો પોઈન્ટ છે ગોલ કે જેમાં ઇક્વિટેબલ સોસાયટી બનાવવાની છે, એટલે બધા એક સરખા થાય. તો એ ગોલને બી અમારા મિશનમાં અમારા સાહેબે અમને આવરી લેવાનું કીધું છે અને એ હેતુ પ્રમાણે અમે કાર્યરત કરીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. મેં અગાઉ જણાવ્યું એમ અમે 5 સ્ટેટ્સમાં કામ કરી રહ્યા છીએ: મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાના અને ઝારખંડ. અને એમાં અમે 57 ડિસ્ટ્રિક્ટ્સમાં કામ કરી રહ્યા છે, 2207 બ્લોક્સ અને 2300 થી 2400 જેવા ગામડાઓ આવરી લેવાય છે. અને દર વર્ષે અમે 5 લાખથી ઉપર લાભાર્થીઓને પહોંચીએ છીએ. રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર અને મથકની સુંદરતા વધારવામાં આગવી સેવા પ્રદાન કરી ભરૂચના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર, નીકળવાના માર્ગ અને મહેમાન ખંડના સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કામ કરવામાં આવ્યું છે. સ્ટેશનના પ્રવેશ દ્વાર અને નીકળવાના માર્ગ પર જૂના ભરૂચના તથા શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવે છે, જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો સુંદર અવલોકન થશે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રોટરી જિલ્લા ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી, ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી, રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ મોહનેશ શાહ, સચિવ કાવિન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો ભાવિક ગનાત્રા, અમિત તપિયાવાલા, ધ્રુવ રાજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશનને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રોટેરિયન તુષાર શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060, રોટરી 2425. આજે અહીંયા અમે ભરૂચ રેલવે સ્ટેશન પર એના એન્ટ્રી એક્ઝિટ અને ગેસ્ટ રૂમમાં ફોટોઝ જે જૂના આપણા પૌરાણિક સ્થળો છે એના ફોટો દ્વારા એને સજાવ્યું છે. અને બ્યુટિફિકેશન કરવા માટે જે રોટરીએ અહીંયા બધી વ્યવસ્થા કરી છે એનું આજે ઉદ્ઘાટન કર્યું અને વિધિવત રીતે રેલવે સ્ટેશનને આજે સોંપ્યું છે, અને જેથી આવતા જતા લોકો આ નિહાળી શકે અને આપણી ધરોહરને બી માણી શકે. થેન્ક યુ. શ્રી ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજનો સ્નેહ મિલન સમારોહ મહેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. શ્રી ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં સમાજના સરકારી નોકરીમાંથી સેવા નિવૃત્ત કર્મચારીઓને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વિશિષ્ટ યોગદાન આપતા સેવક, દાતાઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યા હતા. સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વ્યસન મુક્તિ તેમજ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય રણસિંહ રાણાને સાથે રાખી તેઓના વિવિધ પ્રશ્ને જિલ્લા સમાહર્તા અને રજૂઆત કરી. ગ્રામજનોના પડતર પ્રશ્નોના નિરાકરણની ધારાસભ્યએ ખાતરી ઉચ્ચારી. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ. પીડિતા ઉપર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ. સેન્ટ ઝેવિયર્સની રીયુનિયનની મીટિંગના બહાને પીડિતાને તેના ઘરે લઈ જઈ આરોપીએ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. અંકલેશ્વરમાં ધોળા દિવસે ચોરી. પરિવાર શાળા નોકરીએ ગયો ત્યારે તસ્કર સોના ચાંદીના દાગીના લઈને ફરાર. ભરૂચમાં અતિવૃષ્ટિ બની પોંકના ભાવ વધારાનું કારણ. વરસાદના લંબાવવાની ખેડૂતોએ પણ ટાળ્યું પોંકની વાવણી કરવાનું. ભરૂચમાં બનેવીની ઉત્તરાયણ કરવા આવેલ 1.45 લાખના ઘરેણા ચોરી ફરાર. પરિવારે ચોરને ચકમો આપવા ઘરેણા ફ્રીઝમાં મૂક્યા હતા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.